સુરતના યુવાન અંકિત ચોડવડિયાનું અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં દુઃખદ અવસાન થયું છે. લંડનમાં અભ્યાસ માટે જતા અંકિત વેકેશન દરમિયાન પરિવારને મળવા માટે સુરત આવ્યો હતો. પ્લેન દુર્ઘટનાની ઘટના તેના પરિવાર સહન ન કરી શકે તેટલી ભારે છે. મૃતદેહ સુરત પહોંચતા જ પરિવારજનો હિબકે ચડી ગયા હતા. ઘરમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. સુરતના યુવાન અંકિત ચોડવડિયા માટે સપનાની દુનિયા લંડન સુધી પહોંચતી હતી. અભ્યાસ માટે લંડન જઈ રહેલો અંકિત જ્યારે થોડા દિવસોના વેકેશનમાં પોતાના પરિવારને મળવા સુરત આવ્યો હતો ત્યારે કોઈને પણ કલ્પના ન હતી કે આ મુલાકાત છેલ્લી સાબિત થશે. અમદાવાદથી લંડન જતી ફ્લાઇટની દુર્ઘટનાગ્રસ્ત થતાં અંકિતના જીવનની યાત્રા અચાનક પૂરી થઈ ગઈ. જ્યારે અંકિતનો મૃતદેહ સુરત પહોંચ્યો ત્યારે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ. પરિવારના સભ્યોનું રડતું જોઈને કાળજું કંપી ઉઠે. માતા પિતા માટે પોતાનો લાડકવાયો બાળક હવે માત્ર યાદોમાં જ જીવી શકે એ વાસ્તવિકતા સ્વીકારવી અત્યંત કઠિન છે. અંકિત એક તેજસ્વી અને મહેનતી વિદ્યાર્થી હતો. તે ભવિષ્યમાં કેટલીક ઊંચાઈઓ સર કરવા આતુર હતો. પરિવાર માટે તે ગૌરવનો વિષય હતો અને સમાજ માટે પણ તેની છબી હંમેશા લાગણી ભરી રહી. દુઃખદ ઘટના એ યાદ અપાવે છે કે જીવન કેટલું અનિશ્ચિત અને નાજુક છે.